મિત્રો, ગુજરાતીમાં કહેવત છે અને ગઈડિયા પણ કહી ગયા છે કે ધન, લક્ષ્મી, શ્રી, ભોજન, ત્રણ વસ્તુ કે ભોજન, શ્રી અને લક્ષ્મી એટલે કે ધન, આ ત્રણેય ઉપર હંમેશા પડદો રાખો. અત્યારે પહેલાં આવું હતું કે દરબાર છે ને, દરબાર કોઈ દાડા ઘૂંઘટો ના ઉગાડવા દે, મોં ના દેખાવા દે. એના માટે દરબારો ઘડો લઈને પાણી ભરવા જતા હતા. લક્ષ્મી તો છાનામાના અંદર મૂકી રાખે, કોક આવે તો જોઈને. અત્યારે તો થપ્પો લઈને બાને બોલતું કેટલા માગ્યું છે, લે હે છાની માની લેતી પરવા. અને શ્રીમાં તો કેવું ડ્રેસ પહેરે જે પહેરે બધું ભાઈ પહેલાં જેવું રહ્યું નથી. અને ભોજન તો જાહેરમાં થઈ ગયું, એ ખુલ્લે આમ ખાવ, હોટલમાં જાઓ, પેલો ખાતો હોય આપણે ખાતા હોઈએ, એવું થઈ ગયું. એટલે કોઈની માન મર્યાદા રહી નહીં. અને પહેલાં તો ખાવું હોય રસોડું અલગ હોય, અલગ રસોડામાં બેસીને ખાય. કોઈક બહાર આવી તો ભાઈ શું કરો છો, તકા ખાઈ લઉં છું ભાઈ. ભલે એ આપણી ઇજ્જત કહેવાય. શું કહેવાય? ઇજ્જત. ધન આપણે ખાવાનું છે, આપણે ભલે ગમે તે ખાઈએ, પણ સામો માણસને ખ્યાલ ના હોવો જોઈએ કે આ માણસે સારું ખાધું ખરાબ ખાધું, એ જ આપણી ઇજ્જત છે. એટલે ભોજન હંમેશા છૂપું રાખવું જોઈએ, છૂપું ખાવું જોઈએ. છૂપું એટલે કે આમ કે એની મર્યાદા હોય. એમ હોટલમાં લોજમાં ગમે તેમ ખાવાનું, પછી પેટ ભરીને ખાવ. એટલે ઘણા તો જમવામાં ખાનારા એવા હોય છે ને, અરે પેન ના જોયું હોય, આમ બરાબર લગ્નમાં ખાધું હોય અને રસ્તામાં હેરતો જતો હોય, ભાઈ પેટ તાપ હોય, પેટની શી દશા થાય, એ રસ્તામાં બધું કાઢી નાખે. સારું ઘેર જઈને ખાવું પડશે કે છે. આવાય માણસો પડ્યા છે, ના જોયું હોય આમ બરાબર ખાય, સારું દાઢે લાગ્યું હોય એટલે, અને પછી પાછા હેડવાનું થાય, સારું મારે તો હેડાશે નહીં ભાઈ, હા ફૂલ થઈ ગયું છે. પાછા વાંટા મારે, ઘરમાં રોડે વાંટા મારે. એટલે વાંટા મારવાની ક્યાં જરૂર છે? તમે ખાવા જેટલું હોય, ભૂખ કરતાં ઓછું ખાવું. જો શરીર સારું રાખવું હોય તો ભૂખ કરતાં ઓછું ખાવું. ગળો ફૂલ ભરે તમે ભરી દો, પછી મેં પાલો બોરો એટલે શું થાય? પાણી બધું બહાર આવે, ડરાઈ જાય. કાં તો આખો ગળો નીચો કરવો પડે. એમ આ આપણું પેટ છે, શરીર છે, તમે ફૂલ ભરી દો, પછી એને આગું પાછું થવાની જગ્યા ના રહે. આ મશીન બચારું, આ શરીરનું મશીન શું કામ કરે બોલો? આવા લોકો પડ્યા છે ઘણા. એટલે તમે લગ્નમાં જાઓ મારા વાલા ઘણા, તો અત્યારે ઉનાળો છે, લિમિટમાં ખાજો. અને કસરત કરવા જેવું થાય ને તો પાછા તમે ખાઈને તરત દોડો ને તો પેટમાં દુખે. હા, નહીં કહેતા ખારું ખાઈને તરત હેડે, પણ ઓછું ખાવ તો કશું થાય નહીં. એટલે આ ધન ઉપર, લક્ષ્મી ઉપર પડતા તો લક્ષ્મી ઉડાડવા મળશે. એ લગ્ન હોય ત્યારે રૂપિયા, એ લક્ષ્મી ક્યાં રહે ભાઈ? એ હોય તો સુધી ઉડાડે, પછી પછ્યા કશું નહીં, પતી ગયું. અને સ્ત્રીઓમાં તે આમ મર્યાદામાં રહેવું, પછી આ ભોજનમાં ખાવામાં મર્યાદા રાખવી, આ બધી સમજવા જેવી વાત છે ભાઈ. આ બધું કોણ સમજાવે તમને? આ મારા જેવાના કંઈક ખબર પડે વળી, કોઈક દિવસ તો આવું કંઈક બનાવીને મૂકે. અત્યારે તો મોબાઈલ જોશ એટલે વળી થોડુંક જ્ઞાન આવે. એટલે મારા ભાઈ લ્યો તારે આવજો વાલા મારા. અને ઉનાળામાં હરખું વ્યવસ્થિત ખાજો, માપનું ખાજો, નહીં તો બીમાર પડશો, દવાખાને જવું પડશે મારા વાલા.